પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે લુક 2 અને તેની 10મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: દૂતે તેઓને કહ્યું, ગભરાશો નહીં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે. આમીન. આ પ્રભુનું વચન છે. લુક 2 અને તેની 10મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે મોટા આનંદની સુવાર્તા. બાઇબલમાં આનંદ એ શબ્દ અને એનો અર્થ અને એના જે સંદર્ભ છે એ શરૂઆતથી જ એ બહુ ગજબના રહ્યા છે. એ બહુ જ વિવિધ પ્રસંગોએ એ આનંદનો શબ્દ એ વાપરવામાં આવ્યો છે. અને આજના સમયમાં આનંદ કરતા, જોય કરતા લોકો હેપીનેસ, ખુશી, એની વધારે ચાહના અને એની વધારે ઈચ્છા રાખે છે. પણ બાઇબલ એ હેપીનેસ માટે નહીં, પણ બાઇબલ એ જોય એટલે કે આનંદ માટે એ આપણને જણાવે છે. બાઇબલમાં જૂના કરારમાં જુદા જુદા પ્રસંગોએ એ આનંદ એ શબ્દ ત્યાં વાપરવામાં આવ્યો છે. જો આપણે પુનર્નિયમનું પુસ્તક 16મો અધ્યાય તેની 13 થી 15 કલમ તપાસીએ તો એ ઇઝરાયેલ પ્રજા જ્યારે એ માંડવા પર્વના પ્રસંગ દરમિયાન, એ પર્વ દરમિયાન જ્યારે એ પ્રજા એ પાક, એ ફસલ એ એકત્ર જ્યારે એ કરતા, ત્યારે ત્યાં શબ્દ વપરાયો છે બહુ જ આનંદ. એ માંડવા પર્વમાં ફસલ પાકને એકત્ર કરવામાં એ પ્રજા બહુ જ આનંદ સાથે એ પર્વની ત્યાં ઉજવણી કરે છે. પુનર્નિયમ 16 તેની 13 થી 15મી કલમ. અને આગળના ઉલ્લેખમાં આપણે જોઈ શકીએ છીએ કે સુલેમાનને જ્યારે રાજા બનાવવામાં આવ્યો ત્યારે પણ એ આનંદ એ શબ્દ ત્યાં વાપરવામાં આવ્યો છે. પહેલો રાજા 1 અધ્યાય 39 અને 40મી કલમ. અને જ્યારે યરુશાલેમના મંદિરની પ્રતિષ્ઠાનો જે સમય હતો એ સમયે પ્રજા એ આનંદ કરતા તથા મનમાં હરખાતા હતા. બીજો કાળવૃત્તાંત તેનો 7મો અધ્યાય તેની 1 થી 10 કલમ. એ મંદિરની પ્રતિષ્ઠાના સમયે એ પ્રજા આનંદ કરતી હતી અને મનમાં એ હરખાતા હતા. અને જ્યારે ઈશ્વર તેમના દુશ્મનોનો નાશ કરે છે ત્યારે પણ એ આનંદ શબ્દ વાપરવામાં આવ્યો છે. બીજો કાળવૃત્તાંત 20મો અધ્યાય 24 થી 28મી કલમ. ત્યાં લખ્યા છે, આનંદભેર યરુશાલેમ પાછા આવ્યા. ઈશ્વર તેમના દુશ્મનોનો નાશ કરે છે ત્યારે આનંદ થાય છે. અને બંદીવાસમાંથી પાછા આવેલા લોકો જ્યારે પાસખા પર્વની એ ઉજવણી કરે છે ત્યારે પણ એ આનંદ શબ્દ વાપરવામાં આવે છે. એઝરા 6 અધ્યાય 22મી કલમ. તો આ પ્રસંગોએ એ આનંદ શબ્દનો ઉલ્લેખ આપણને બાઇબલમાં જોવા મળે છે. પાક એકત્ર કરવા એટલે માંડવા પર્વના સમય દરમિયાન જ્યારે સુલેમાનને રાજા બનાવવામાં આવ્યા છે ત્યારે, જ્યારે મંદિરની પ્રતિષ્ઠાનો સમય છે ત્યારે, ઈશ્વર જ્યારે દુશ્મનોનો નાશ કરે છે ત્યારે, અને બંદીવાસમાંથી પાછા આવેલા જ્યારે લોકો પાસખા પર્વની ઉજવણી કરે છે, એ બંદીવાસમાંથી પાછા જ્યારે ફરે છે ત્યારે પણ એ આનંદ શબ્દનો ઉલ્લેખ આપણને બાઇબલમાં જોવા મળે છે. પણ જ્યારે લુક 2 અધ્યાય 10મી કલમ, એ દૂત એ ભરવાડો અને ઘેટા પાળકને કહે છે, જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ ગ્રેટ જોય, એ મહા આનંદ, એ મોટો આનંદ એ છુપાયેલો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે એ આપણને પ્રાપ્ત થાય છે. જૂના કરારમાં જ્યારે એ પાક એકત્ર કરે છે ત્યારે એ બહુ જ એ આનંદ ત્યાં થાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમની લાંબા સમયથી રાહ જોવામાં આવી હતી, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રથમ ફળ છે. 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય 20મી કલમ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઊંઘી ગયેલાઓનું એ પ્રથમ ફળ છે. અને જેઓ ખ્રિસ્તના છે તેઓને સજીવન કરવામાં આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મહા આનંદ, મોટો આનંદ છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઊંઘી ગયેલાઓનું પ્રથમ ફળ છે. અને જેઓ ખ્રિસ્તમાં છે, ખ્રિસ્તના છે, તેઓને સજીવન કરવામાં આવશે. કેટલી મોટી આનંદની વાત. બીજી બાબત, માંગીઓ એ પૂછે છે, યહૂદીઓનો રાજા જે જન્મ્યા છે તે ક્યાં છે? એ રાજા, એ સુલેમાનને રાજા બનાવવામાં આવ્યો ત્યારે પ્રજા એ આનંદ કરતી હતી. અને માંગ્યો પ્રશ્ન પૂછે છે, એ રાજા એ ક્યાં છે?
પહેલો તિમોથી 1 અધ્યાય તેની 17મી કલમ, એ રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સનાતન યુગોના રાજા છે. એમના રાજ્યનો અંત એ કદી નથી, એ અનંત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સનાતન યુગોના રાજા છે અને એ રાજા એ આપણને તેમના રાજ્યમાં, તેમના રાજ્યના ભાગીદાર બનાવવાને માટે આ જગતમાં એ જન્મ લે છે. કેટલી મોટી આનંદની વાત, કેટલા મોટા આનંદના સમાચાર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એમનું રાજ્ય એ સનાતન છે. એવા એ આપણા રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને જ્યારે મંદિરની પ્રતિષ્ઠા જ્યારે થાય છે ત્યારે લોકો આનંદ કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે એ ખૂણાના મુખ્ય પથ્થર છે. એ ખૂણાનો મુખ્ય પથ્થર છે અને તેમની સાથે જોડાવાનો આનંદ એ આપણને પ્રાપ્ત થાય છે. અને એ સારા માટે, ઈશ્વરના નિવાસને માટે, ઈશ્વરના ઘરને માટે, ઈશ્વરના મંદિરને માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે આપણે જોડાઈ શકીએ છીએ અને એમ કરીને આપણે ઈશ્વરની સાથે સંગતમાં આવી શકીએ છીએ. આ મોટો મહા આનંદ, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખૂણાના મુખ્ય પથ્થર છે અને તેમની સાથે જોડાવાથી આપણને આનંદ થાય છે અને ઈશ્વરના નિવાસને માટે, ઈશ્વરના ઘરને માટે આપણે જોડાઈ શકીએ છીએ. કેટલી મોટી આનંદની વાત. અને બંદીવાસમાંથી જ્યારે લોકો પાછા આવે છે ત્યારે પણ એ ઉજવણી કરે છે, આનંદ કરે છે. અને એફએસી 2 અધ્યાય અને તેની 13મી કલમ એ નોંધે છે, જે પહેલાં દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તની પાસે આવ્યા છો. જેઓ દૂર હતા પણ ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો. એફએસી 2 અધ્યાય 13મી કલમ. જેઓ દૂર હતા તેઓ ખ્રિસ્તની મારફતે, ખ્રિસ્તના લોહીએ એ હવે એ પાસે આવ્યા છે. કેટલા મોટા આનંદના સમાચાર. અને ઈશ્વર એ તેમના દુશ્મનોનો એ નાશ કરે છે ત્યારે પણ આનંદ થાય છે. ત્યારે પણ એ પ્રજા આનંદભેર એ યરૂશાલેમમાં પાછી આવે છે. અને હાલના સમયમાં સમગ્ર માનવજાતનો જે સૌથી મોટો દુશ્મન અને એની જેની બીક, ડર આપણ દરેકને છે, એ મરણ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા સૌથી મોટા દુશ્મન. એ મરણથી આપણને બચાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણને હરાવ્યું છે. 1 કોરિન્થી 15મો અધ્યાય તેની 25 અને 26 કલમ. આ બધી બાબતો આપણે જ્યારે સમજીએ છીએ, વાંચીએ છીએ, ત્યારે આપણને ખરેખર એ મોટા આનંદની સુવાર્તા, એ મહા આનંદ એ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ પ્રાપ્ત થાય છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ છે અને જેઓ ખ્રિસ્તના છે તેઓને સજીવન કરવામાં આવે છે. માટે મોટો આનંદ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સનાતન યુગોના રાજા છે. તેમનું રાજ્ય અને તેમનો એ રાજ એ સનાતન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સનાતન યુગોના રાજા છે. માટે મોટો આનંદ, મહા આનંદ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ખૂણાના મુખ્ય પથ્થર છે. તેમની સાથે જોડાઈને આપણે ઈશ્વરના નિવાસને માટે આપણે આનંદ કરી શકીએ છીએ. કેટલી મોટી વાત, મોટો આનંદ, મહા આનંદ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા સૌથી મોટા દુશ્મનને હરાવે છે, મરણથી આપણને બચાવે છે. મોટો આનંદ, મહા આનંદ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જેઓ દૂર હતા તેઓ હવે ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છે. મોટો આનંદ, મહા આનંદ. અને એ આનંદનો એકમાત્ર સ્ત્રોત, એ મોટા આનંદની સુવાર્તાનો એકમાત્ર સ્ત્રોત એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે છે. અને એનો સ્કોપ એ જ લુક 2 અધ્યાય 10મી કલમ. હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે. એ સર્વ લોકોને માટે, એ ભરવાડો કે જેઓ આઉટકાસ્ટ, જેમને એ સમયે બહુ મહત્વ આપવામાં આવતું નહોતું, એ ભરવાડો અને એની સાથે ગમે તે ક્લાસના, ગમે તે વર્ગના, ગમે તે જગ્યાના, ગમે તે દેશના, ગમે તે રાજ્યના, ગમે તે શહેરના, ગમે તે ભાષાના, ગમે તે પ્રજા એ હોય, એ ગમે તે હોય, આ પૃથ્વીની પીઠ પર વસતી એ બધી પ્રજાને માટે નાતાલ એ મોટા આનંદની સુવાર્તાનું એ પર્વ છે. એ મોટા આનંદની સુવાર્તાનું કારણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે છે. એનો સ્કોપ એ બધા લોકો માટે છે કે જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે. અને એનો પ્રત્યુત્તર
જો આપણને આ મોટા આનંદની સુવાર્તા પ્રાપ્ત થઈ છે તો શું એ સાંભળીને બેસી રહેવું, શું એ સાંભળીને ખાલી બસ આપણે આવતા વર્ષની રાહ જોવી? ના, એ ભરવાડોએ બાઇબલ નોંધે છે લુક 2 અધ્યાય અને તેની 20મી કલમ, તેને લીધે તેઓ ઈશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. એ પ્રત્યુત્તર એ ઈશ્વરનો મહિમા અને સ્તુતિ કરવાનો છે. પ્રભુ આ નાતાલના મહા આનંદ, મોટા આનંદના એ પ્રસંગે, એ મોટા આનંદની સુવાર્તાનો યોગ્ય પ્રત્યુત્તર આપવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા સર્વની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.